નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ જીરાના પાકની. જીરાના પાકનો ખેડૂત અને જીરાની ખેતી કરતો ખેડૂત જ્યારે ખુશ થાય ત્યારે હકીકત જે છે એ આપણી ખુશી જે છે એ વધી જતી હોય છે. કારણ કે જીરું જે છે એ આમ રજકા જેવું ઊભું હોય અને આ જીરાની અંદર જ્યારે આપણે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય ત્યારે આ જીરું જે છે એ કેવી રીતનું બનાવવામાં આવ્યું છે, કેવી રીતના જે છે એની અંદર ટ્રીટમેન્ટ કરવામાં આવી છે એની વાત આપણે જાણવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે આ જીરાની અંદર કેવી ટ્રીટમેન્ટ કરવામાં આવી. મિત્રો, જે આપણે ભલામણ કરીએ છીએ કે ખેડૂત મિત્રો જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન કેમ લે, ખેડૂત મિત્રો જે છે એ ગાય આધારિત ખેતી તરફ કેમ આગળ વધે, જે આપણે ભલામણ કરતા હોઈએ છીએ એ ભલામણ પ્રમાણે જો ખેડૂત મિત્રો કરે તો એની અંદર આપણે જે રિઝલ્ટ જે જોવે એ રિઝલ્ટ 100% મળે છે. ત્યારે આ જીરું તમે જોઈ રહ્યા છો, આ જીરું જે છે એ છે શિવરાજપુરનું. શિવરાજપુર એટલે જસદણ તાલુકાનું જે 5 ટોબરા વિસ્તાર છે, આ 5 ટોબરા વિસ્તારના અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમનું જીરું છે. હિંમતભાઈ, આપનો નામ, નંબર અને ત્યારબાદ જે છે એ અમારા ખેડૂત મિત્રોને આપણે કેટલું જીરું વાવ્યું છે, કેવું જીરું વાવ્યું છે, કેટલું જીરું વાવ્યું છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. આપનું નામ, 4 નંબર વાવ્યું તમે, તમારું નામ હિંમતભાઈ જાગાભાઈ શિવરાજપુર, અટક તમારી સરિયા. હિંમતભાઈ જાગાભાઈ સરિયા, ગામ શિવરાજપુર, તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ. હિંમતભાઈ, તમારો એક મોબાઈલ નંબર આપજો. 99 041 98 66 2. આ હિંમતભાઈનો નંબર છે. હિંમતભાઈ, આ 4 નંબરનું જીરું વાવ્યું છે. આ વર્ષે કેટલા વીઘામાં જીરું વાવેતર કર્યું છે? 5.5 વીઘા જેવું છે. 5.5 વીઘા જેવું જીરાનું વાવેતર કર્યું છે. જીરાનું વાવેતર ક્યારે કર્યું હતું, એમ કેટલા સમયે જીરાનું વાવેતર કર્યું હતું? કેટલા? એટલે કે દિવાળી અને દેવ દિવાળીની વચ્ચે, બરાબર, ત્યારે વાવેતર કરાવી દીધું હતું. કેટલા પાણે જીરું ઉગી ગયું હતું? 4 પાણે જીરું ઉગી ગયું હતું. જીરું ઉગી ગયા પછી કેટલા પિયત આપ્યા? 5 પિયત આપી દીધા, કારણ કે તમારી જમીન આવી તાસોડ જમીન છે, બરાબર, એટલે 5 પિયત જે છે આમાં આપ્યા છે. પાયામાં કયા ખાતરો વાપર્યા છે? ડીએપી. કેટલું પ્રમાણ રાખ્યું? 5 થેલી નાખ્યું. 5 વીઘામાં 5 થેલી ડીએપી નાખી દીધું, તો ઝાઝું નાખી દીધું કહેવાય ને, એમ, બરાબર. પછી પૂરતી ખાતર તરીકે ડોઝ આપ્યો છે કાંઈ? પછી પૂરતી ખાતર તરીકેનો કોઈ ડોઝ નથી આપવામાં આવ્યો, બરાબર. પિયત આને જે છે 5 જેવા પિયત પછી ઉગી ગયા પછી આપવામાં આવ્યા છે. હવે પિયત આપવાના છો કે હવે નહીં? હવે પિયત આપવાનું નથી. જીરું જે છે મિત્રો આપણે આમાં જોઈએ કે ફૂમક કે આવી ગયું છે, વરિયાળી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને જીરું જે છે એની માળ, કેટલા માળ? 2 માળ થઈ ગયા છે. 2 માળ જે છે એ થઈ ગયા છે અને ત્રીજો માળ જે છે એ લેવાની શરૂઆત જે છે મિત્રો થઈ રહ્યા છે. જીરું આમ ગણીએ તો 1 ફૂટનું જીરું જે છે એ આરામથી જે છે એ આપણે સવા ફૂટનું જીરું તૈયાર થયું છે. હિંમતભાઈ, મારે એ પૂછવું છે કે આની અંદર તમે છંટકાવ જે છે દવાના કેવાક માર્યા છે? કેટલાક છંટકાવ માર્યા છે? હે, હા, ઓછા છંટકાવ માર્યા છે. આ વખતે જે છે એ છંટકાવમાં કયા છંટકાવ માર્યા છે? ખાસ કરીને જે છે તમે સાસ અને એનો ઉપયોગ કર્યો છે, તો સાસનો ઉપયોગ કેવી રીતનો કર્યો છે? એક પંપમાં કેટલી સાસ નાખીને છંટકાવ કર્યો છે? લીટર. એક પંપમાં લીટર? એક પંપમાં 1 લીટર સાસ ગાયની? ગાયની સાસ 1 લીટર નાખી અને એનો છંટકાવ કર્યો. કેટલા છંટકાવ માર્યા છે? 2 છંટકાવ મારીને 1 મારવાનો છે, 3 છંટકાવ મારવાના છે. 3 છંટકાવ જે છે આ ગાયના સાસના મારવાથી, સાસનો છંટકાવ મારવાથી શું ફેરફાર દેખાણો? કે છે હુકારો ન લાગે, ફૂગને એવું. હા, તો તમારે હુકારો ને એવું લાગ્યું? એકાઈ છોડવો નહીં, જોવો ને તમે, એક છોડવો જે છે એ મિત્રો આની અંદર જતો નથી. સાથે સાથે મિત્રો આપણે જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે જીગરીના કેટલા રાઉન્ડ? 2 રાઉન્ડ કે 3 રાઉન્ડ માર્યા છે? આ જે ઓલા માટેના 3 છંટકાવ. મિત્રો, જે આ જીગરી જે છે એક પંપમાં 40 ml નાખો કે 35? 40 ml નાખીને છંટકાવ મિત્રો જીગરીનો કરવામાં આવ્યો. એનો જે ગ્રોથ, એનો વિકાસ એ મિત્રો આની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે કેવડું મોટું ગ્રોથ એ આની અંદર જોવા મળે છે. ફાલ માટેની દવાનો છંટકાવ ક્યારેક? ફાલ માટેનો કોઈ છંટકાવ નથી માર્યો. પણ હવે હિંમતભાઈ જે છે, હવે જીરું જે છે એ આપણું કહેવાય કે 16 કલાએ ખીલેલું છે અને આ જીરું જે છે એમાંથી આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો એના માટે જે છે એ ફૂલ જેલ એક પંપમાં કેટલું નાખવાનું? 10 ml.
તમને રસિકભાઈ તમે બીજા પાકોમાં વાપર્યું છે? કયા પાકમાં વાપર્યું તમે? મગફળીમાં વાપર્યું હતું અને બીજામાં કપામાં કપાસમાં ને એમાં વાપર્યું હતું? હે, ટમેટીમાં, મરચીમાં એના રિઝલ્ટ કેવું દેખાણું હતું તમને? એમાં તો સારું હતું એટલે આમાં નહીં માર્યું આપણે. બરાબર, પણ હવે આમાં મારવાનું છે કે કેમ? મારશું તમે કેવો એટલે બરાબર, એક છંટકાવ જે છે મિત્રો આની અંદર જે છે એ જો ફૂલઝેલનો મારવામાં આવે તો ફૂલઝેલનો રિઝલ્ટ જે છે ખૂબ સરસ મજામાં, જેટલા ફૂલ જે છે એ ઝડપથી ફળમાં કન્વર્ટ કરશે. એક પંપનો ખર્ચો 25 રૂપિયા એનો ખર્ચો લાગે છે. એક પંપમાં 10 ml નાખવાનું છે. 100 ml થી માંડીને લીટર સુધીના એના પેક આવે છે, પેકિંગમાં આવે છે. અને આ ફૂલઝેલનો ઉપયોગ કરવાથી એ મિત્રો આપણને ખૂબ સરસ મજાનું રિઝલ્ટ જોવા મળશે. સાથે સાથે એ હિંમતભાઈ એક તમને અમે ભલામણ કરીએ છીએ કે હવે પછી આની અંદર જ્યારે તમે છંટકાવ કરો ફૂગનાશકનો તો ગેલેલિયોનો ખાસ ઉપયોગ કરજો. ગેલેલિયો એક વખત જો આવી જાય તો આપણે જે ભવિષ્યની અંદર કે આવતા સમયગાળાની અંદર જે કાળિયાનો પ્રશ્ન આવે કે ખુકારાનો પ્રશ્ન આવે, જે કાળી શરમીનો પ્રશ્ન આવે તો એને આપણે અટકાવી શકીએ. તો એ ગેલેલિયોની સાથે એ તમે ફૂલઝેલ અથવા વડદાન આ બંનેમાંથી કોઈ પણનો એક ઉપયોગ કરો તો તમારા જીરાની અંદર ખૂબ સરસ મજાનું જે છે એ આપણે પરિણામ મેળવી શકીએ. હિંમતભાઈ, આ વર્ષે આમ કેવો અંદાજ છે તમને? આવું ને આવું જીરું રહ્યું તો ઉત્પાદન કેવું આવશે એવું ગણો છો? કોઈ વર્ષ આપણે વાવ્યું નથી એટલે કેમ કહીએ? પણ અંદાજે તો તમને ખ્યાલ તો હશે એમ ન ખબર કે 10-12 મણ કે એટલું જીરું તો થાય કે 7-8 મણ થશે એવું શું તમે માનો છો? આપણને સીણ્યા હોય તો અનુકૂળ હોય. આ વર્ષે જીરાનું વાવેતર કર્યું છે મુહૂર્ત છે આપણી માટે. પણ મુહૂર્ત કર્યું પણ તમે ઝપટ બોલાવી દીધી. આવું જીરું હાલના સમયગાળાની અંદર કોઈ વિસ્તારની અંદર મિત્રો જોવા મળતું નથી. ખૂબ સરસ મજાનું જીરું એ હિંમતભાઈએ તૈયાર કર્યું છે. ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો લગભગ 10 થી 12 મણ જેવો અંદાજ આપણે આમાં લગાડી શકીએ છીએ. છતાંય જે છે એ આપણે જ્યારે જીરું પાકે ત્યારે જે ફરીવાર જે છે મળવાનો પ્રયત્ન કરશું. હિંમતભાઈ, આપનો ફરીવાર એક મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે. 99 98 66 આ હિંમતભાઈનો નંબર છે. હિંમતભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે એક આપણે નવો જ પ્રયોગ કર્યો. જે ખેડૂત મિત્રોને એ જીરાનું વાવેતર કર્યું છે, હજી જીરું નાનું છે, એ દરેક ખેડૂત મિત્રો આની અંદર જે છે એ ખાટી છાશ કે તાજી છાશ? ખાટી છાશ જે છે એક પંપમાં લીટર નાખીને છંટકાવ કરવામાં આવશે તો એની જે કહેવાય કે છોડની અંદર કોઈ પણ પ્રકારની ફૂગ લાગતી નથી. આ હિંમતભાઈનો પ્રયોગ કરેલો છે અને હિંમતભાઈ આમાં 2 છંટકાવ કરી દીધા છે અને 1 છંટકાવ જે કરવાના છે. તો આપ પણ જે છે ખેડૂત મિત્રો આ ખાટી છાશનો ઉપયોગ કરી અને તમારી ખેતીને જે છે એ ઓછા ખર્ચની અંદર એ સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. આ જીરાની અંદર મિત્રો એવા કોઈ બીજા ફૂગનાશકોનો છંટકાવ કરવામાં આવેલો નથી, છતાં પણ જે છે એ ખૂબ સરસ મજાનું જીરું એ મિત્રો તમારી નજર સામે જોઈ રહ્યા છો. જીરાની વૃદ્ધિ માટે, વિકાસ માટે મિત્રો જીગરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીગરી જે છે એ ખેડૂતોનો હકીકતમાં જે છે હાસો મિત્ર, દોસ્ત, ભાઈબંધ જે આપણે કહીએ એ આપણે કહી શકીએ છીએ. જીગરી 600 રૂપિયાનું લીટર આવે છે અને એનું પ્રમાણ એક પંપમાં 40 થી 50 ml નાખીને છંટકાવ કરવામાં આવે તો આવો વૃદ્ધિ વિકાસ પણ આપણે જોઈ શકીએ છીએ. હિંમતભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ભલે અમારા કેમેરા સામું ન આવ્યા પણ ખેડૂતોને એક સરસ મજાની માહિતી આપવા બદલ હું એજ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.